સુરતમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। કાર ચાલકો બેફામ પણ કાર ચલાવીને નિર્દોષોને અડફેટે લઈ રહ્યા છે। ત્યારે ઉત્તરાયણ વિસ્તારમાં કાર ચાલકે ગફલતભરી સ્થિતિમાં કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો। રોડ પર આગળ મોપેડમાં જતી બે યુવતીઓને પાછળથી ટક્કર મારીને પછાડી દીધી હતી। અકસ્માત સર્જીને કાર ચાલક નાસી ગયો હતો। ઉત્તરાયણ વિસ્તારમાં હિટ એન્ડ રન અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો। મોપેડ પર યુવતીઓ શાંતિથી જઈ રહી હતી। આ દરમિયાન જ તેની પાછળ આવેલી કારે પૂરપાટ ઝડપે અકસ્માત સર્જ્યો હતો। યુવતીઓના મોપેડને પાછળથી ટક્કર મારતા યુવતીઓ નીચે પટકાઈ હતી। જોકે પટકાયેલી યુવતીઓને સારવાર માટે લઈ જવાની કે કારને થોભાવવાની તસ્દી લીધા વગર કાર ચાલક નાસી ગયો હતો। અકસ્માતની ઘટનાને અંજામ આપી કાર ચાલક ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેથી સીસીટીવીના આધારે પોલીસે કાર ચાલકને ઝડપી પાડ્યો હતો। કાર ચાલક વિક્રમસિંહ અટાલિયા હોવાનું સામે આવ્યું છે। વિક્રમસિંહ અટાલિયા અગાઉ પણ અનેક ગુનામાં પોલીસ ચોપડે નોંધાયેલો હોવાની સાથે પકડાયો હોવાનું પણ ખુલી રહ્યું છે। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।